Good morning, all of you. This is female health worker Hetal Danidaria. Today is 1st August and World Breastfeeding Week is held in the first week of August. And the theme of 2024 is Closing the Gap, Breastfeeding Support for All. Breastfeeding is one of the most effective way to ensure child health and survival. એટલે કે સ્તનપાન એ બાળકના સ્વાસ્થ્ય અને જીવન ટકાવી રાખવાની સૌથી અસરકારક રીતોમાંની એક છે. અને 6 મહિના સુધી બાળકને એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ આપવું એટલે કે બાળક 6 મહિનાનું થાય ત્યાં સુધી માત્ર ને માત્ર સ્તનપાન જ કરાવવું, પાણી પણ નહીં. અને બ્રેસ્ટ મિલ્કના અલગ અલગ ટાઈપ્સ હોય છે, લાઈક કોલેસ્ટ્રોમ, ટ્રાન્ઝિશનલ બ્રેસ્ટ મિલ્ક, મેચ્યોર બ્રેસ્ટ મિલ્ક, પ્રીટર્મ મિલ્ક. જેમાં કોલેસ્ટ્રોમ એ ડિલિવરી પછી 3 થી 4 દિવસ સુધી આવે છે. જે પહેલાં લોકો એ મિલ્કને ખરાબ ગણતા અને બાળકને આપતા નહીં, પરંતુ જે યલો એન્ડ થીક મિલ્ક હોય છે એ બાળક માટે ફર્સ્ટ વેક્સિન માનવામાં આવે છે, કારણ કે એમાં એન્ટીબોડીઝ હોય છે, હાઈ પ્રોટીન કન્ટેન્ટ હોય છે. તેથી કોલેસ્ટ્રોમ એ બાળક માટે અમૃત સમાન છે. તેમજ બ્રેસ્ટ મિલ્કને 2 રીતે ક્લાસિફાઈ કરવામાં આવ્યા છે, જેમાં ફર્સ્ટ છે ફોર મિલ્ક, જેને અર્લી મિલ્ક પણ કહે છે. ઇટ સિક્રેટેડ એટ ધી બિગિનિંગ ઓફ ધી ફીડિંગ, એટલે કે ફીડિંગની શરૂઆતમાં ફોર મિલ્ક હોય છે, જે એકદમ પાણીના સ્વરૂપમાં હોય છે. રીચ ઇન લેક્ટોઝ, પ્રોટીન, વિટામિન, મિનરલ્સ એન્ડ વોટર, જેમાં ભરપૂર માત્રામાં લેક્ટોઝ, પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ અને પાણી હોય છે. સેટિસ્ફાઈડ ધી બેબીઝ થર્સ્ટ, કારણ કે એમાં પાણીનો ભાગ વધારે હોય છે, તેથી ફોર મિલ્કથી બાળકને તરસ છીપાય છે. ધેન સેકન્ડ ઇઝ હાઇન્ડ મિલ્ક, જેને લેટ મિલ્ક પણ કહેવામાં આવે છે. ઇટ કમ્સ લેટર ટુવર્ડ્સ ધી એન્ડ ઓફ અ ફીડ, એટલે કે આ ફીડના અંતમાં હોય છે. ઇટ ઇઝ રીચર ઇન અ ફેટ કન્ટેન્ટ, આમાં ફેટનો એટલે કે ચરબીનો ભાગ વધારે હોય છે. ઇટ પ્રોવાઇડ્સ મોર એનર્જી એન્ડ સેટિસ્ફાઈડ ધી બેબીઝ હંગર, એટલે કે આ બાળકની ભૂખ છીપાવે છે. એટલે જ માતાને સલાહ આપવામાં આવે છે કે એક બ્રેસ્ટ પૂરી ખાલી થઈ જાય ત્યાં સુધી ફીડ આપવું, જેથી કરીને બાળકને પૂરતા પ્રમાણમાં ન્યુટ્રિયન્ટ્સ મળી રહે. હવે બેનિફિટ્સની વાત કરીએ, જેમાં મધર અને ચાઇલ્ડ બંનેના બેનિફિટ્સ જોઈશું, જેમાં મેઇનલી 4 પોઈન્ટ્સ છે. ફર્સ્ટ છે ઇમ્યુનિટી બૂસ્ટર, જેમાં મધરમાં જોઈએ તો બ્રેસ્ટ ફીડિંગ લોઅર્સ યોર રિસ્ક ફોર બ્રેસ્ટ એન્ડ ઓવેરિયન કેન્સર, એટલે કે સ્તનપાન અંડાશય અને સ્તનના કેન્સરથી બચાવે છે. ચાઇલ્ડમાં જોઈએ તો ઇટ ઓલ્સો ગિવ્સ યોર બેબીઝ બોડી એન્ટીબોડીઝ ટુ સ્ટેવ ઓફ ઇન્ફેક્શન, બાળકના શરીરના ચેપને રોકવા માટે એન્ટીબોડીઝ આપે છે. સેકન્ડ પોઈન્ટ ઇઝ નેચરલ વેઇટ મેનેજમેન્ટ, જેમાં મધરમાં જોઈએ તો પ્રોડ્યુસિંગ મિલ્ક કેન બર્ન અપ ટુ 500 કેલરીઝ ઇન સિંગલ ડે, દૂધ ઉત્પાદન કરવાથી એક દિવસમાં 500 કેલરી બર્ન થાય છે. ચાઇલ્ડમાં જોઈએ બ્રેસ્ટ મિલ્ક હેલ્પ્સ યોર બેબી વેઇટ ગેઇન એટ અ હેલ્ધી પેસ, બ્રેસ્ટ મિલ્ક બાળકને સ્વસ્થ ગતિએ વજન વધારવામાં મદદ કરે છે. ધેન થર્ડ પોઈન્ટ ઇઝ બોડી બેનિફિટ્સ, જેમાં મધરમાં જોઈએ તો રિલીઝ ઓક્સિટોસિન વિચ હેલ્પ્સ યોર યુટ્રસ રિટર્ન ટુ ઇટ્સ નોર્મલ સાઇઝ, બ્રેસ્ટ ફીડિંગના લીધે ઓક્સિટોસિન રિલીઝ થાય છે, જે ગર્ભાશયને તેના સામાન્ય કદમાં લાવવામાં મદદ કરે છે. ચાઇલ્ડમાં જોઈએ તો બ્રેસ્ટ મિલ્ક ઇઝ ઇઝીયર ટુ ડાયજેસ્ટ દેન ફોર્મ્યુલા, ફોર્મ્યુલા મિલ્ક કરતાં બ્રેસ્ટ મિલ્ક પચાવવામાં સરળ રહે છે. ધેન ફોર્થ એન્ડ લાસ્ટ પોઈન્ટ ઇઝ બોન્ડિંગ ટાઈમ, મધરમાં બેનિફિટ જોઈએ તો બ્રેસ્ટ ફીડિંગ બ્રિંગ્સ ક્લોઝનેસ, વોચ યોર બેબી થ્રાઇવ એન્ડ ગ્રો એવરી ડે, સ્તનપાનથી નિકટતા વધે છે. સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટ રિલીઝિસ ધી કડલ હોર્મોન ઓક્સિટોસિન, મેકિંગ બેબી ફીલ કામ એન્ડ સેફ, એટલે કે સ્કિન ટુ સ્કિન કોન્ટેક્ટથી ઓક્સિટોસિન રિલીઝ થાય છે, જેનાથી બાળક શાંત અને સલામત અનુભવે છે. સો બોટલ્સ ફીલ્સ હિઝ સ્ટમક બટ બ્રેસ્ટ ફીડિંગ ફીલ્સ હિઝ સોલ. થેન્ક યુ.